ભૂલકાની મોબાઈલની લત છોડાવવા અનોખો રામયજ્ઞ. ઇલેક્ટ્રિક કારના રાઉન્ડની લાલચે બાળકો 6 કલાક ગાર્ડનમાં રામ નામ લખે છે. વાલીઓને ભાવભક્તિના ફાયદા પણ દેખાયા. આજના આધુનિક સમયમાં મોબાઈલની લત બાળકોમાં વધુ જોવા મળી રહી છે અને હાનિકારક પરિણામો પણ સમાજમાં દેખાઈ રહ્યા છે. એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે કે માતા પિતાએ મોબાઈલ ઉપયોગ ન કરવા માટે ઠપકો આપતા બાળકે આપઘાતનું પગલું પણ ભરે છે. તો બીજી તરફ નાના બાળકો જ્યારે રડતા હોય છે ત્યારે માતા પિતા બાળકને મોબાઈલ આપી દીધા હોય છે અને મોબાઈલ મળતાની સાથે જ બાળક ચૂપ થઈ જાય છે. ત્યારે નાનપણથી જ મોબાઈલની ટેવ બાળક માટે ખૂબ જ જોખમી છે. ત્યારે નાની ઉંમરમાં જ બાળકો હિન્દુ સંસ્કૃતિથી પરિચિત અને બાળકોનો સ્વભાવ સુધરી શકાય તેવા હેતુથી સુરતમાં રામ નામના પ્રચારનો અનોખો યજ્ઞ ચાલી રહ્યો છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા કનુભાઈ વગાસિયા દ્વારા આ રામ નામનો યજ્ઞ કરવામાં આવ્યો છે. કનુભાઈ સુરતના મોટા વરાછાના મૂન ગાર્ડન ખાતે સાંજે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી બાળકો તેમજ લોકોને રામ નામના જાપ કરાવી રહ્યા છે અને રામ નામ લખાવી રહ્યા છે. બાળકો ગાર્ડનમાં આવતા હોય છે ત્યારે તેમને બેટરીથી ચાલતી ચિલ્ડ્રન કાર ચલાવવાનો ખૂબ જ શોખ હોય છે. કનુભાઈ દ્વારા રામ નામનો યજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. તેમાં બાળકોને સૌપ્રથમ રામ નામના જાપ કરવામાં આવે અને ત્યારબાદ ઇલેક્ટ્રિક ચિલ્ડ્રન કારનો રાઉન્ડ ફ્રીમાં આપવામાં આવે છે. એટલે બાળક કાર ચલાવવાની લાલચમાં ભગવાન રામની ભક્તિ તરફ વળી જાય છે અને આ રામ નામનો યજ્ઞ કનુભાઈ વગાસિયા દ્વારા ચલાવાઈ રહ્યો છે. મારું નામ આજરા યોમિન છે. આપણે મોટા વરાછા VIP સર્કલ પાછળ મૂન ગાર્ડન આવેલું છે, ત્યાં રામ લખનની સેવા ચાલી રહી છે. તો અમારો કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય તો એ જ છે કે અહીંયા છે ને નાના બાળકોને અમે સાવજ ફ્રીમાં ગાડીમાં બેસાડીએ છીએ અને તે નાના બાળકોને ગાડીમાં બેસાડીએ છીએ. પછી તે લોકો રામ રામ લખે છે. તો બધાના મનમાં એવો વિચાર આવતો હશે કે આ બાળકોને ગાડીમાં બેસાડે છે. ના, અમારો મુખ્ય ઉદ્દેશ્ય તો એ છે કે જાણે અમે બાળકોને અત્યારે જોઈએ છીએ તો તે બાળકો મોબાઈલમાં પડ્યા રહે છે. નાના બાળકો રડતા હોય તો મોબાઈલ આપીએ તો શાંત થઈ જાય, જમતા ન હોય મોબાઈલ આપીએ તો જમવા માંડે. તે અમે જોઈ શકતા નથી. એટલે અમારો વિચાર એવો છે કે અમે આખી વિશ્વને અમારા પરિવાર સમાન માનીએ છીએ. એટલે અમે એવું વિચાર્યું કે નાના બાળકો તથા યુવાનીના લોકો બધાને અમે ભગવાનના નામ તરફ એટલે આપણી સંસ્કૃતિ તરફ વાળીએ. એટલે અમે અહીંયા રામલેખનની બુકની સેવા શરૂ કરી અને સાથે નાના બાળકોને ગાડીમાં બેસાડવાનું શરૂ કર્યું. તો શું થાય, નાના બાળકો ગાડીમાં બેસવા આવે, ગાડીમાં બેસે અને ઉતરીને થોડુંક ભગવાનનું નામ લખે અને તે લોકોને બુક ઘરે લખવા લઈ જાય તો ઘરે પણ લઈ જાય. ઘણાના મમ્મી પપ્પા તો ના પાડતા હોય કે બધા બુક નથી લેવી, પણ તેનો બાળક પરાને બુક લે છે. તે અમારા માટે ખૂબ જ સારું છે. અને બાળક સામેથી ભગવાનનું નામ જપે તો તેને આપણે ભગવાનનું નામ તો જપવા જ દેવું જોઈએ. એટલે તે બુક લઈ જાય છે અને જ્યારે તે બુક દેવા પાછા આવે છે તો તેના મમ્મી પપ્પા અમને કહેતા હોય છે કે અમારું બાળક જ્યારે મોબાઈલ રમતું હતું, TV જોતું હતું, તે સમયમાં ભગવાનનું નામ લખવા મળ્યું. તો તમે ચિંતન કરો કે શું ભગવાનનું નામ લખવું સારું નથી? સારું જ છે ને, ખૂબ જ સારું છે. માટે જ અમે આ ઉદ્દેશ્ય સાથે આવ્યા છીએ. અને અત્યારે તો અમે અહીંયા આવ્યા છીએ તો 15 થી 25 વર્ષની ઉંમરના લોકો એટલે કે યુવાની વર્ષના લોકો, જ્યાં 100 માંથી 1 જણો પણ ભગવાનનું નામ લખવા નથી બેસતા. તે મારા માટે ખૂબ જ દુઃખની વાત છે. યુવાન લોકો તો શું ન કરી શકે તે તમે અમને કહો. યુવાન લોકો તો તમે જે કામ કરો તે કરી શકે અને યુવાન લોકો તો અત્યારે ઘણું કામ કરી શકે છે. તો યુવાન લોકો જ ભગવાનનું નામ નથી જપતા તો શું ખરાબ વાત છે ને? માટે જ અમે બધાને વિનંતી કરીએ છીએ કે ભગવાનનું નામ જપો. અને ઘણા લોકોને રાતે ઊંઘ ન આવતી હોય, ચિંતામાં હોય, દુઃખમાં હોય તો શું વ્યસન કરે છે. વ્યસન કરવું પડે. આના માટે તો મારી એટલી જ વિનંતી છે કે થોડુંક ભગવાનનું નામ જપો. તમારી ચિંતા આવતી હશે તે પણ દૂર થઈ જશે, દુઃખ પણ દૂર થઈ જશે અને રાતે નીંદર નહીં આવતી હોય તે પણ દૂર થઈ જશે. તો મારે એટલી જ વિનંતી છે કે જો તમે થોડુંક ભગવાનનું નામ જપ આખા દિવસમાં ન કરી શકો તો રાતે પણ થોડુંક ભગવાનનું નામ તમે સૂતા સમયે જપી શકો છો. મારે એટલું જ કહેવું હતું.